હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો લાસ્ટ બ્લોગ એન્ડ કર્યો તો ત્યાંથી આ બીજો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને અત્યારે બધા થોડીક વાર આરામ કરીને લ્યો. ક્યાં વહી ગયા મેડમ? રેડી થઈ ગયા છીએ હલ્દી રસમ માટે. ક્યાં ગયા હા? તો બધાને ગોતવા પડશે. ખુશી ખુશી ક્યાં ગઈ? લ્યો, આવું જ થવાનું હોય ઓલા ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમ કહું? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હા, જો આજનો ડ્રેસ કોડ છે પર્પલ. લાઈટ વાઈટ કરવા દો કાઈ. કાંઈ ખબર નહીં પડે. ઓકે, સરસ. જો રેડી થઈ ગઈ છે. કાઈ નહીં, હાલો. આરસી થોડીક વાર બધાય રેડી થઈ જાય. થોડીક વાર બધાય હુઈ ગયા. હવે આવી જાય યાર. થાકી જાય. કાંઈ વાંધો નહીં, હાલો. રેડી થાય છે તો જોઈએ હવે હલ્દી રસમ તમને બધાને બતાવી. શું કેવો માહોલ છે. એકદમ યુનિક ડ્રેસ કોડ. હવે એ થઈ ગયું જ છે ને. એ થઈ ગયું એમ નહીં, આ તો શેર કરવું ને. જો મેં આ લીધો છે બાંધણી ટાઈપ કુર્તો, પર્પલ. તમને આમ કલર અલગ દેખાતો હશે કે બાંધણી જ દેખાય છે, ઓલા પર્પલ જ દેખાય છે. આમાં કેમ કે ઓલે પ્રિન્ટેડ છે ને, ઓલામાં બહુ વધારે ઓલી લાગે. એટલી બધી માન મળ્યો. બધી કેટલી દુકાનો ફર્યા કાલે, કેટલી દુકાનો ફર્યા. એકેય દુકાનમાં નહોતો. લાસ્ટ એક દુકાનમાંથી મળ્યો. કીધું કે હવે આ દુકાનમાં ન મળે તો હું ઘરે વહી જવાનો. ખુશીને કીધું ખુશી નથી હોતો તો અહીંયા મળી ગયો કે આ બે હતા કુર્તા માન એમાં એક બાંધણી ટાઈપ હતો ને એક બીજો ઓલો હું કે ચિકન વાળો શું કહેતો હતો, ચિકન વર્ક એવું કંઈક કહેવાય ને, એવું કંઈક હતો. એ સાઇઝ બહુ મોટી હતી, એ ખોખો થતો હતો એટલે પછી એનો પહેર્યો. શું હાલો, રેડી? માથું ઓરવાનું ખાલી. ઓકે, ઓરી ગયો. બાકી બધું રેડી છે. વધારો કરવા માટે આવ્યા છે તો હું છું આપને હોસ્ટ અને દોસ્ત એટલે કે ધારાવાહિક આપ સૌનું બંને પરિવાર તરફથી સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અને તમે બધા તમારો સ્પેશિયલ એન્કર આવી ગયા છે. તમને સ્પેશિયલ આજનો બેહી ગયા. હા ભાઈ, જો અહીંયા ખોડામાં બેહી ગયો. એને એનું સ્થાન એટલે કે ને સ્થાન ગ્રહણ કરી લીધું. પપ્પાનો ખોડો કોઈ બી ફંક્શન ને કે કોઈ પણ સવાર નો મારી ભેગું એને 2 દી એને ખબર હે કે પપ્પા એને 2 દી કઈ કામ નથી કરવાનું, અમે ફરવા આવ્યા છીએ એટલે 2 દી પપ્પાનો પીછો નથી છોડવાનો. કે ખુશી કોઈ પણ ફંક્શન કે પાર્ટી બનાવી હોય તો કઈ રીતે બનાવી શકીએ છીએ? મમ્મી રેડી થઈ. મમ્મીએ તો જો પર્પલ પહેરી એટલે મમ્મીને બદલાવાની જરૂર ન પડી. હા, તો ક્યાં જવું છે? ડાન્સ કરી શકીએ. લાઈક કોઈ પણ પાર્ટીને, કોઈ પણ ફંક્શનને મેમોરેબલ આપણે ત્યારે બનાવી શકીએ જ્યાં મ્યુઝિક હોય, ડાન્સ થાય અને આપણે બધા ગુજરાતીઓ એટલે ગરબા થાય ને તો મેમોરેબલ બને રહી. અને ગેમ્સ કરીએ અને ગેમ્સ રમાડવા માટે ત્યારે મેમોરેબલ થાય. હવે આ તો ડાન્સ થયો, હવે પ્રપોઝ કરવાનું ને. હા, એટલે માઇક હું આપીશ, બધાને સંભળાય એવી રીતે સારા વર્ડ્સ. ફૂલ પકડું ને, હાથ પણ પકડ. જો હું એટલું જ કહીશ વિદભાઈ, આ બધા ફસાઈને જતા રહેશે, ખવડાવશે એટલે એગેન એટલું જ કહેવાનું. જો અહીંયા આવો રે આવો, હલ્દીની રાત છે આજ, પીલી પીલી હલ્દી કરે બધાને સાજ. ડીજે વાગ્યો, ઢોલ લગાડા બોલે રે, દુલ્હા દુલ્હનના નામથી ફ્લોર ડોલે રે. હલ્દી હે, હલ્દી હે, હલ્દી હે, પીલી પીલી હલ્દી હે, હાથમાં પીલો રંગ, શાદીની તૈયારી હે. હલ્દી હે, હલ્દી હે, પીલી પીલી હલ્દી હે.
હલ્દી રસમ ચાલુ છે. હવે ખુશી જઈ આવી, હલ્દી રસમ કમ્પ્લીટ કરી આવી એમને. ફોટોશૂટ ને એવું કરવાનું. ફોટોશૂટ ને એવું હજી કરવાનું છે. હજી તો અહીંયા જોજે ધમાલ ચકડી મટશે એમ. ઈ તો ઓબ્વિયસલી હલ્દી રસમમાં હોય જ. હા જોઈ કા માલ ચકડી તો હોય જ. ઓલો જો હું રમે એકલો એને બોલાવાય ને કે એને બોલાવે ને. હમણાં કેવો રોયો એમાં એવું હતું કે હમણાં એન્ટ્રી થઈ ને ત્યારે ઓલા કલર વાળા ફુગા થયા ને એમ. ઓલું અવાજ આવવો મીનો ને બી ગયો. હા એવો રોયો ને 15-20 મિનિટ રોયો. ખુશી મને ખબર હતી રોવાનો હતો. મન કે હાલો અહીંયા નથી રહેવું કે ઘરે જાવ. ઘરે જવું હોય કે અહીંયા નથી રહેવું કે અવાજ આવ્યો ને એટલે. ખુશી હા અમુક માણા જો રોઈ રોઈને હું કંઈક પીવે છે. ઈ એવું જ કરે છે. જો હુંથી રોઈ રોતો રોતો આવે એટલે દાદા અહીંયા લઈ જાય. હા. ડ્રિંક્સ ને વાતે જે હોય ઈ બધું આપવાનું છે કોલ્ડ ડ્રિંક્સ ને. વાગી ગયા 5. અત્યારે બધી હલ્દી વાળું ની આખું ફંક્શન કમ્પ્લીટ થયો. હજી બધા હતા. ખુશીનો ટાઈમ થઈ ગયો એનો મેકઅપ કરવાનો. રાત્રે ડિસ્કો દાંડિયા સંગીત ગરબા બધું છે તો એના માટે આવી ગયા ઘરે. આખો ઉપરનો માળ એમનેમ છે અમારા માટે. આ બંધ કરીને રાખવું પડે કેમ કે અહીંયા જ છે ને અમુક બંદરનો આતંક છે, વાંદરાઓનો આતંક છે. વાંદરાઓ આવી જાય ગમે ત્યારે એના માટે બંધ રાખવો પડે. મેકઅપ ચાલુ છે ખુશીનો. એ થઈ છે. હવે મેકઅપ ચાલુ કર્યો. ઓકે કરી નાખો મેકઅપ સરસ. રાસ ગરબા પછી કાલે જાનમાં કરવાનું હોય ને. ઓકે કાલે જાનમાં મેકઅપ કરવાનો હોય તો એ બધી બુક કરાવી નાખ્યું હતું ખુશી ઓલરેડી. અમદાવાદથી જ છે બેન, એમની પાસે જ કરાવી નાખ્યું હતું પહેલાં એડવાન્સ તો એટલે ક્યાંય પછી ગોતવાનો જાવ. ઓલરેડી અહીંયા બધાએ કરાવ્યું હતું પણ હવે એ બધાય પાસે કરાવવા જાય ને પછી કેટલા ટાઈમ વહી જાય ને કેમ કે ઓલરેડી ઘણા હોય લગ્નવાળા. થોડુંક આમ તેમ બધું સામાન કરી નાખું ને થોડીક વાર હું છે ને લંબાવી દઉં આરામથી હોઈ જાવ એટલે રાત્રે ડિસ્કો દાંડિયા મજા આવે. નકર છે ને રાત્રે મજા નહીં આવે. હોઈ જ જાઉં છું. જો આ બધા ગાડલા થોડાક ઓલી બાજુ નાખી દઉં. ગાડલા વધારે આ બાજુ એટલે હરવા હે તો આ બાજુ નખાઈ જાય. હાલો તો થોડીક વાર છે ને હું તો લંબાવી દઉં હોઈ જાઉં આરામ કરી લઉં પછી મળી ડાયરેક્ટ હવે ડિસ્કો દાંડિયામાં આવી ગયા છીએ રેડી થઈને ડાયરેક્ટ જમવા માટે. કેમ કે પહેલાં જમવાનું છે ને પછી ડિસ્કો દાંડિયા ને ખુશીનો મેકઅપ જો કેવો છે? સરસ સમજો તો સરસ થઈ ગયો ખુશી. અત્યારે એટલી ભીડ હતી ને અમારે તો વાત ન પૂછો. એટલે ફટાફટ આવી ગયા બેહી ગયા. કીધું આરસી એટલા ગજિયા કર્યા ને. કરે છોકરાઓ નો કરે તો કોણ કરે? સાચી વાત ને. નીંદર આવે છે. નીંદર આવે. મેં પહેર્યું છે આવું પછી આખું બતાવીશ આગળ. બરાબર ને ખુશી? અમને એવા ભગાવ્યા ને આરસી. કાંઈ વાંધો નહીં થયા કરે એવું થાયલા કરે. મમ્મી પપ્પાએ જમી લીધું છે. હવે અમારે બેનો વારો છે. અમે બે અત્યારે બેઠા. બરાબર. જમી લઈ પછી જેટલી વાર આરસી રહેશે ને એટલી વાર રહીશું પછી નીકળી જઈશું અમે ઘરે. કેમ કે છોકરું હોય એટલે તો આમ તો હા ત્યાં સુધી પાઉંભાજી છે, પુલાવ, પછી આ રબડી, જલેબી, પિઝા, આ ઢોસા, સેન્ડવિચ છે હજી. એવું છે? હા હું તો ગઈ જ નથી. તું હું લેવા ગયો એટલે બધું આટલું છે. ગરબા સ્ટાર્ટ થવાની તૈયારી છે. આશીષજી હવે ગરબા સ્ટાર્ટ થઈ જશે. હવે સ્ટાર્ટ થઈ છે ગરબા. 2 મિનિટ હું આવ્યો. ભાઈનું બેગ અપાવજો. ઓકે જાઓ. જો બધા જો થોડાક જમવાના બાકી હતા એ બધા જમે છે. બાકી બધા જો અહીંયા તૈયાર થઈને બેસી ગયા છે. રાહ જોવે છે ક્યારે સ્ટાર્ટ થાય. જમીને હવે ફોટો સેશનનો વારો હે. ફોટા તો પાડ લઈને લાઇટિંગ સરસ છે. હાલે ઓલી બાજુ ઊભી રહી જાવ. અહીંયા ઊભી રહી જાય. હું મસ્ત આવશે ખુશી. તને કેવું લાગ્યું? તને વિધાઉટ મેકઅપ તને ગમે કે મેકઅપ આયરે? મને તો મેકઅપ વગર જ ગમે. ખબર મને મેકઅપ વગર તું વધારે ગમે છે. સિમ્પલ જરૂરી છે ને. જરૂરી હા. ફોટા પાડી લ્યો થોડાક રાઉન્ડ ફરી લઈ.
રાત્રે ડિસ્કો દાંડિયામાંથી આવ્યા પછી એડિટિંગ ને એવું બધું પતાવ્યું ને પછી હુઈ જ ગયા તરત આખો દિવસના થાક્યા હતા ને એટલે તો જો અત્યારે હવે વ્લોગ અપલોડ ને બધું કર્યું હવે થોડાક ફ્રેશ થયા હે ખુશી બરાબર ને યસ આ હું ખુશી અત્યારે બધું પ્યોર ટોનિંગ નું ઓલું લેવા કરવા બેઠી મારે હમણાં એક વિડીયો બનાવી મૂકી જ દેવો છે શું કે જેને જવાબ નથી દેવાના એ બધાને જવાબ મળી જશે જેના ઓર્ડર આવી ગયા છે એ બધાને ડિસ્પેચ થઈ જશે સો બધા ડોન્ટ વરી કોઈને એવું નથી કે પેમેન્ટ આવી ગયું ને તમે રિપ્લે નથી કરતા એમ તો થોડાક અમે અત્યારે મેરેજમાં છીએ એટલા માટે નકર તો રિપ્લે થઈ જ જાય બરાબર હે બરાબર ને? સાચી વાત હે એટલે બધાય ડોન્ટ વરી બધાયનું થઈ જશે અને અત્યારે ઓફર આલે એટલે બધાયના એટલા મેસેજ છે ને કે આમ હું ઇન્ક્વાયરી ઓલી કરીને થાકી જાઉં હું તો પહેલાં તો થેન્ક યુ સો મચ કે તમે લોકો આટલો ઓલું તમને અમારી પ્રોડક્ટ આટલી ગમે છે અને તમને આટલું રિઝલ્ટ મળે છે એટલે તમે આટલા ઓર્ડર કરો છો કારણ કે રિઝલ્ટ વગર તો કોઈ વસ્તુ પોસિબલ નથી ખબર જ છે કાંઈ નહીં હવે ઘરે જઈને પછી બધાયનું ડન ઓર્ડર ડિસ્પેચ થઈ જ જશે બધાયના અમે બધું પ્લાનિંગ કરીને જ આવ્યા હતા નો ડાઉટ કે એમ અત્યારે આખો દિવસ બિઝી હોય ને એના માટે મોબાઈલ લઈને ન બેઠા હોય એટલે રિપ્લાય ન આપી શકી એટલે એના માટે બાકી હમણાં પાછા કાલથી બધું ચાલુ થઈ જશે જ્યારે બધા ફંક્શન પતશે ને એટલે તરત જ બધું ઓન ટાઈમ બધું અને બધાયની કોમેન્ટ હતી કે દીદી તમે